નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ। ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધીના ડામર કપચીના રીકાર્પેટિંગની કામગીરી શરૂ। કામગીરીમાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને। ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું હોવાના અહેવાલ। ભરૂચના ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખેડૂતોએ ગજવી। ટાવર નાખવાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી। ભરૂચ જિલ્લાના દેત્રાલ, કરમાળ, હિંગલોટ, કુકરવાડા, વેરવાડા સહિતના 150 થી વધુ ગામના ખેડૂતોના ખેતરોમાંથી 800 કેવી, 765 કેવી, 400 કેવી, 200 કેવી ટાવર હાઈટેન્શન લાઇન મુદ્દે ખેડૂતો પર પોલીસ અત્યાચાર કરતી હોવાના આક્ષેપને લઈ ખેડૂતોને સમાન જમીન સમાન વળતર ન મળતું હોય અને હાઈટેન્શન એટલે કે ઇલેક્ટ્રિશિયન લાઇન પસાર કરવા માટે કાયદા મુજબ કલમ 68 મુજબ લાઇન નાખવા માટે લાયસન્સ મેળવવા જતી વખતે અસરગ્રસ્ત ખેડૂતોનો વાંધો હોવા છતાં પોલીસને સાથે લાવીને ખેડૂતો પર અત્યાચાર કરી ખેડૂતોના મહામૂલી પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના 150 થી વધુ ગામના ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ હાઈટેન્શન લાઇન મુદ્દે વિરોધ દર્શાવી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ટાવર લાઇનથી બચવાવા અને ખેડૂતોને જમીન પુત્ર બની રહેવા માટે રજૂઆત કરી હતી। કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ નારા પણ લગાવ્યા હતા। 8મી ફેબ્રુઆરી રવિવારે હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રીઓએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો। સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ કમિટી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિક આપવામાં આવ્યું હતું। આ કામગીરીને સફળ બનાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મિખિયા, ડોક્ટર અભિનવ શર્મા, ડોક્ટર રોહિના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મુનશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની દેખરેખ રાખી હતી। કેમ્પમાં અંતે ભરૂચ જિલ્લા હજ કમિટી તરફથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધી નગરપાલિકાના વોર્ડ નંબર 11 સહિત અન્ય 3 વિસ્તારના માર્ગોના રીકાર્પેટિંગ માટે 1 કરોડ ઉપરાંતનું કામ કોન્ટ્રાક્ટરને અપાયું હોય, જેથી આ માર્ગનું કામ ગઈકાલે સંધ્યાકાળથી જ લાલ બજારથી કામગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર માર્ગ ઉપર ડામર કે ઓઇલ જે તળિયા નીચે નાખી તેની ઉપર ડામર કપચીનું મટીરિયલ પાથરવાનું હોય તેમ ન કરીને ડમ્પરમાં તૈયાર મટીરિયલ લાવી માર્ગ ઉપર પાથરી તેની ઉપર જ રોડ રોલર ફેરવી રોડ તૈયાર થતો હોય અને સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર ન રહેતા હોય તેવા વાયરલ વિડીયો બાદ સ્થાનિક રહીશ ધવલ કનોજિયાએ માર્ગ બનાવવામાં ગોબાચારી થતી હોય, મટીરિયલની ગુણવત્તા સામે સવાલો ઊભા કરી રોડ ગુણવત્તાયુક્ત ન બનાવતા હોય અને ધૂળની ડમડી ઉપર જ માલ પાથરી ગોબાચારીવાળું કામ થતું હોવાના આક્ષેપ સાથે માર્ગ બન્યો તેની ગણતરીની મિનિટમાં જ હાથથી જ પોપડા ઉખડતા હોય, જેથી માર્ગ વધુ ટકી શકે તેમ ન હોવાના આક્ષેપ કરતા સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ કોન્ટ્રાક્ટરના બચાવ અને સ્થાનિક નગરસેવકો મેદાનમાં ઉતર્યા હતા। જો કે આ માર્ગ ગુણવત્તાયુક્ત બનતો હોય પરંતુ રાજકીય રંગ ખાટવા માટે ધવલ કનોજિયા બની ગયેલા માર્ગના પોપડા ઉખાડતા હોય અને માર્ગ તૈયાર થવા પછી તેને થોડા સમય સુકાવા દેવો પડે અને ત્યારબાદ જ માર્ગ કેટલો ફિટનેસ વાળો બન્યો છે તે જોવું જોઈએ તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલાએ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક નગરસેવકોને માર્ગ ગુણવત્તાવાળો બને છે તેમ સ્થાનિક લોકોને ઊભા કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા જ અને ચીફ ઓફિસરની આજુબાજુમાં પણ સ્થાનિક નગરસેવકો ઊભા કરી માર્ગ ગુણવત્તાયુક્ત બની રહ્યો હોવાનું કહી રહ્યા છે અને આ બાબતે ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે। ભરૂચ નગરપાલિકા નગરસભ્યો સહિતના પદાધિકારીઓ ટર્મ પૂર્ણ થવાના જઈ રહી છે, જેને હવે 1 જ મહિનો બાકી અને પુનઃ નગરપાલિકાની ચૂંટણીમાં ઘણા નગરસેવકો ઉત્સુક પણ છે અને પુનઃ મતદારોને રીઝવવા માટે પોતાના વિસ્તારોમાં માર્ગોનું કામ ચાલુ કરાવી ફરી એકવાર મતદારોને રીઝવવા અને બની રહેલા માર્ગમાં ગોબાચારી થતી હોય તેવા સવાલો ઊભા થતા જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો હોય તેવું પણ લોકો માની રહ્યા છે। ભરૂચ જિલ્લામાં બંબાખાના વિસ્તારમાં આવેલા સીએનઆઈ ચર્ચની મંડળી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે। સીએનઆઈ ચર્ચની મંડળીના સભ્યો દર વર્ષે
ફેબ્રુઆરીના બીજા રવિવારને મેડિકલ સેન્ટ તરીકે ઉજવણી કરે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ ફેબ્રુઆરીના બીજા રવિવારે મેડિકલ સન્ડેની ઉજવણી કરી હતી. મંડળીના ભાઈઓ અને બહેનોને પાળક રેવ કિશન વસાવાની આગેવાની શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પાસે આવેલા રેડક્રોસ બ્લડ બેંક ખાતે એક રક્તદાન શિબિર યોજી હતી, જેમાં મંડળીના ભાઈઓ અને બહેનોએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવતાની સુવાસ ફેલાવી હતી. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરી છે અને આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેજ બાયપાસ, તવડા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે, ત્યારે ફાયર સુવિધાઓમાં વધારો પણ થઈ રહ્યો છે. ભરૂચમાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટા પેજ ઉપર TK વેન્ડિંગ એન્ડ ફોટોગ્રાફી સ્ટુડિયોના એક પેજ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયોમાં એક્સપ્રેસ વે ઉપર અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તે રીતે કેમેરા અને ડ્રોન તેમજ 3 જેટલી કાર અને એક બુલેટ બાઇક સાથે ગંભીર પ્રકારના એક્સપ્રેસ વે ઉપર વિડીયો બનાવ્યા હોય અને તેમાં અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વેનો જે ખુલ્લો કટ હતો ત્યાંથી રોંગ સાઈડે ચડતા વાહન ચાલકોના વાહનો પસાર થતા હોય અને તેના અન્ય લેનના માર્ગ ઉપર જોખમી રીતે ફિલ્મી ઢબે વિડીયો શૂટિંગ કરાયું હોય અને આ દરમિયાન એક્સપ્રેસ વે ઉપરથી સ્પીડમાં વાહનો પસાર થતા હોય અને એક્સપ્રેસ વે ઉપર શૂટિંગ કરી રહેલા વાહન સાથે ટકરાય તો મોટા અકસ્માતની સંભાવના અને વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારના વિડીયો બનાવ્યા હોય તેવું ધ્યાને આવતા પોલીસે પણ તાત્કાલિક વિડીયોમાં દેખાતા સ્ટંટબાજો અને અન્ય લોકો સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉમેર મૂસા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ગરીબ તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રમઝાન દરમિયાન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો. રમઝાન કીટમાં લોટ, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રીઓ સમાવેશ કરવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્વયં હાજરી આપી હતી. વ્યવસ્થિત રીતે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુલ્ફિકાર પટેલ, સલમાન પટેલ, સાહિલ તેમજ રશીદ પટેલ અને હિતેશ સોલંકી તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. કીટ વિતરણ કાર્યક્રમમાં ઉમેર મૂસા ફાઉન્ડેશને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ અવસરે ઉમેર મૂસા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ પણ સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસે તે હેતુથી ફાઉન્ડેશન દ્વારા આવા માનવ સેવી કાર્યોને પણ સતત કરવામાં આવી રહ્યા છે. રમઝાન માસની ઉજવણીની પણ તૈયારીઓનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. અનુભૂતિ ધામ જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારી દ્વારા શિવ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી જે પરમ પિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે. શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દનો પ્રયોજન થાય છે અને પરમ પિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળિયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંત ધારા પર એમના દિવ્ય અવતર કરે છે, તેઓ એમના દિવ્ય પ્રકાશથી કર્યું અને રૂપી રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે અને એટલા માટે જ શિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી છે અને આધ્યાત્મિક કાર્ય કરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજમાં દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે અને શિવરાત્રિ પર્વની પણ વિશેષ ઉજવણી કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જૂના ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ. ભરૂચ લાલ બજારથી દાંડિયા બજાર સુધીના ડામર કપચીના રીકાર્પેટિંગની કામગીરી શરૂ. કામગીરીમાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાને. ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું હોવાના અહેવાલ. ભરૂચના ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખેડૂતોએ ગજવી. ટાવર નાખવાની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. શિવરાત્રી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.